પછી કહે છે શિકોતર ન બોલાય. ચમ ન બોલાય શિકોતર? હા, શિકોતર કેમ ન બોલાય? શિકોતર કેમ ન બોલાય મને એનો સાબિત કરી આલો આજ. હું માતા સધી કહું છું. જય તારો મળી. કે 12 શિકોતર માં ફેર છે. 12 શિકોતર માં ઓબળજો આ સભાએ કહું છું, ખોટું કોઈ ના લગાડતા. જગડુ શાહ વણિયાનું નાવ તાર્યું એ વણવટી શિકોતર, એને 12 શિકોતર ના કહેવાય. 2 મિનિટ માં હા કરો. તમે કળકુવાસી હોય, બૈડી દીકરી હોય, કોઈ વસવાયું હોય, ગમે જગ્યાએ તમે નેહડો બોધીને કોક દાડો રોકાણો હોય, રેવ હોય, કોઈ બઈને હારા દાડાઓ હોય અને પેટે બાળક હવાઈ જાય અધૂરા મહિને અને એ જાગૃત થાય એને 12 શિકોતર કહેવાય. બાકી વણવટી શિકોતર ને 12 શિકોતર કોઈ સાબિત કરે તો દુનિયામાં કોઈ ભૂવો નહીં. હું મુકું ધીજ ને કહી દે તો હું માનું કે માતા હાચી. 12 શિકોતર ન કહેવાય. 12 શિકોતર ન કહેવાય. અમારી શિકોતર એ જ વણવટી શિકોતર જેને નાવ તારી. જેને નાવ તાર્યું ને શિકોતર કે હું નાયક નો દીકરો છું લ્યા. ભરી સભામાં આબરૂ લૂંટવા વાળી માતા છું લ્યા. રાવણ દેવના કપાળ મો ચોલના હિના છે મારી બાજેડો ભરજો. માતા કીધા માતા નહીં હોતી અને ખમા કીધા ખમા નહીં હોતી. ચમ ખમા કહેવા જો તો કોકના ઘેર કોક દેરું મૂકેલું હોય તો એને ભેગું ખમા કહેવાય જવાય. ખરું ખરું ખોટું? એટલે માતાઓએ કીધું છે કે હમણાં અમારા આશીર્વાદ છે તમને 100% તમે જોવા છો પાછા નહીં પડે અમારા સજ્જન આશીર્વાદ. બીજું મહેશ યોગીરાજ અમારી સભાઓ પડે છે. અમે રાવણદેવ નાથ છીએ પાવર નહીં કરતા, પણ આજે વીરભણ રાવણદેવ ન હો તો તમારી ગુજરાતમાં સધી જેવી માતાએ ન મળો. પણ એ તો ખરા બપોરે તડકા સોયા એને કર્યા છે. અને કોણ કહે છે કે માતામાં દમ નહીં? માતા તો આજે સધી આદર છે. મરી જાય 80 વર્ષની ડોસી મરી જાય, 50 વર્ષની વહુવારું મરી જાય, એ ધાપડી ન બને, એ તો સધી જ બને સાહેબ. એ 16મી સદી બને. મહારાજ 16મી ગણો કે 29 ગણો, મૂળ તો સધી કે, પણ એ 12 શિકોતર તો ના થાય. ન થાય. પણ આજ સધી વીરભર રાવણ લાયો ખરા, પણ રણકી વાવથી લાયો. માતા ખબર ના હોય તો ઇતિહાસ તને કહી દઉં. 859 વર્ષનો ઇતિહાસ મારા કાન પડ્યો સધીનો. વીરભણની સધીની પાકિસ્તાનની ઓળખેણ રોણકી વાવી લેવા નતો જતો, એ બળદોનો વેપાર કરતો હતો. અને આજે હું સધી ધૂણતી હોય તો પહેલું નિવેદન શેનું આલ્યું છે સધીને? એટલું કેમ મારી ભૂલ? લોખંડનું. માતા ભૂલી પડી જઈ, ભૂલી. અને પછી ચોખાનું આલ્યું છે. કોઈ ગુજરાતમાં લોખંડ નતું એ દાડે, એ તો સંઘમાં હાલતો ચણા. હું સંઘની વાત કરું છું અને આજ ગુજરાતમાં જો માડી ખમાતના માં ખમાન મજા. ગુજરાતમાં આલ્યું હોય, જેવો તારો માડી ગુજરાતમાં આલ્યું હોય તો ચોખાનું ઘીનું આલ્યું છે. કોઠા ગોમના દરબારના દીકરાની બલી લીધેલી હતી. હોજામાં આજે ઇતિહાસ છે. પહેલું નિવેદ વીરભણને લાવીને દાડે કીધું તું કે વીરભણ તું મને સધીન લાયો શું જમાડી? એ દાડે માતાએ કીધું તું કે વીરભણ હું માગું તું ની આલી કી. એ દાડે માતાએ કીધું તું કે વીરભણ આલીને તો તારો એકનો એક દીકરો ચડાય. માતા પરીક્ષાએ ઉતરી હતી, જેમ જગડુ શાહ ને ઉતરીને એવી રીતના વીરભણે કીધું કે માતા માટે થઈને દીકરો ચડાઈ દઉં. આ સત્ય ઘટના છે અને સાબિત કરી બતાવું સાહેબ. આજે લેખેડો મારા હાથે માતા અને દીકરો તૈયાર કર્યો ચંદુભાઈ. એટલે એક વર્ષે સધી રોવે ને એક વર્ષે વીરભણ રોવે. સધી કીધું તું કે તું લાઈન મને સધીને ફસાઈ તો કે માતા જેવી રીતના કે તારો એક આ કોમળ ફૂલ મને ચડાઈ દે, કાલે મારી સધીની ભક્તિ કોણ કરશે? મારો વંશ ની રે તારો વીરભણનો તો કે જબરું ગોમનીથી ઉઠેલાય. અડકમઈ માતા બેઠી કોઠાના દરબારના દીકરાની બલી ચડાઈ હતી. દરબારે સાહેબ પટોતરું પટલાઈ ચાલતી હતી, બંદૂક ભરાઈ દીધી હતી 2 નાળી કે રાવણની સદીમાં બળ હોય તો આ છોકરાને ચડાયો હજીવન કર. એ દાડે ટોપલો ઊંચો કરીને જીવતો જેટો ઊભો કરેલો છે. આ સદીનું નિવેદ છે. લોઢાના ચણા નતા ચોખા એ દાડે હોય.
ભાઈ હું માતા ઈ સતી તો સંધમો હતું માં હું શું કહું છું કે હું બલી ચડાવવા માંગતી નહીં પણ હું તો ચોખાનો નિવેદ હું ચોખાનો નિવેદ લેવા વાળી માતા છું હાચું ચોખ્ખું નિવેદ માં લેવા વાળી માતા છું શું કીધું હે પણ પછી હાચું આજ છે પહેલા તો હું સતી એવું કહું છું કે તા પહેલા હું આવી છો તાણ બસ માં ખમા કર બધા ઘણા બુઆ એમ નહીં આજ રાવણ દિવસે હમ નાયક નો દીકરો છે હું સતી પહેલા આવી છો તાણ અમડી કઈ જગ્યાએ આવી પહેલી બસ માં તો કાલ ચર્ચા કરીશું ફોનથી લો તારા ફૂલ ખૂબ કમાના મજા લો તાર અમે તને વાત કરો જય હોદારો ખમા દના ખમા ખમાન મજા સમાન મજા માટે બોલે ખૂબ મજા ખમા કરે અમારું ગજુ સાયો કોઈનો ગજ નહીં વાગે ગજુ સાયો કોઈનો ગજ નહીં વાગે અમારું ફોકસ ક્લિયર છે આ ભાઈઓ દુનિયા જીતવી છે જે જોણતું નતું જોણી તાતે કર્યા જે મોનતું નતું મોની તાતે કર્યા મને જ્યારથી મળી કંકુ તિલક કંકુ ના તોડ્યા ઓહો આ દુનિયા એવું કે છે આ જગત એવું કે છે કે લ્યા હું માતા ધૂણું છું મને માતા બતાવો ના લ્યા ઈના કેવાનો દીકરા માતા ઈમને ના ધૂણાય એના માટે તારા ઘડિયાએ ચોક ઘોડાયા મોજી ભર્યા હોય અરે અરે ચોક પોચ ઈટો મોદીઓ ભર્યો હોય તો માતા ધૂણાય લ્યા બાકી માર્કેટમાં ગમે ખેસીઓ નાખવાથી અને બજારમાં ખાલી કભાહલામાંથી હિતેશ ભુવા ના થવાય એના માટે તો દેવ પાછળ રાત દાડો ગોળા થાવું પડાલ્યા મના મહેશના આ દુનિયામાં કહું છું અલ્યા તમારી બંદૂક મારી સાથે ભડાવો ને અલા ગોડા ભડાકો કરો મરું તો દેવ માતા મરું લ્યા ખોખલા ભડગડાનો ભડગાડ પૂજ્યો નહીં અમે તો મળદ દેરો પૂજો સારો અલા ગોડા એ ભુવા પડી જોવી હોય તો આ માતાનો જાતનો પુરાવો છે ઠાકોરના ઘેર દેવાળો હતો ને ઠાકોરે કીધું આજ તો મારા પેલી હોકડી મારવી છે તારા મોય તાકાત હોય તો દીકરો આલજે ઈ દાડો માતા બોલી તી ના ગોડા તું ઠાકોર બોલ્યો હું રાવણનો દીકરો સોમુ સધીનો ભૂ સુલ્યા તે ભલન ઓ સભા વાળો મોળ 50 લાખની દવા કરે એટલે ગમે એવો ભૂવો હોય તો એનાથી કંટાળો ઈ તો માત સાબિતની છે પણ આ માતા એવું બોલી હતી જાજા મોરિયાની તું અરે રવિવાર ભરજ તને જાતો જાત અરે 12 મહિનો દીકરો ના આલું તો માતા નથી રો